षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। देखिए, सत्ता स्वरूप ग्रंथ है और कल हम आप लोगों ने सत्ता स्वरूप ग्रंथ के अंतर्गत एक बहुत सुंदर विषय की चर्चा यहाँ की थी। पेज नंबर 23 के ऊपर समो शरणादि बाह्य लक्ष्मी सहित वे हैं और शास्त्रों में भी उनकी महिमा खूब की गई है। इसलिए समो शरण में अनंत चतुष्ट समो शरणादि वैभव से संपन्न, अनंत चतुष्टय संपन्न ऐसे जो जिनेंद्र भगवान हैं, हम उन्हें वंदन करते हैं। तो इसमें देखिए आप, लक्ष्मी दो प्रकार की, तीर्थंकर अरहंत के पास लक्ष्मी दो प्रकार की, कौन सी? एक अंतरंग और दूसरी बहिरंग लक्ष्मी। यह आप्त मीमांसा न्याय का विषय है, समझने जैसा है। समंतभद्र आचार्य ने वहाँ आप्त मीमांसा में ये विषय लिया हुआ है, अध्यात्मं बहिरप्येष विग्रहादि महोदयः। क्या कहा? अध्यात्मं बहिरप्येष विग्रहादि महोदयः, कि अंतरंग और बहिरंग दोनों प्रकार से विशेष रूप से आपको महोदय, महोदय अर्थात महान उदय आपको वर्तता है। वकील साहब, भाषा के भी वापरी जो, हे तीर्थंकर भगवान, अंतरंग और बहिरंग शरीर आदि में अध्यात्म एटले अंतरंग, अध्यात्मं बहिरप्येष विग्रहादि महोदयः। महोदय, महोदय अर्थात महान उदय। तो अंतरंग में अनंत चतुष्टय और बहिरंग में समो शरण आदि, बराबर। छत्र चामर वगैरह जो भी जन्म से संबंधित, केवल ज्ञान से संबंधित, ये सारे जितने जो भी अतिशय हैं, ये सब बहिरंग के हैं, बाह्य के हैं। वैसे भी देखिए आप, हम आप लोगों ने एक दो स्वाध्याय विगत 3-4 महीने पहले लिए थे। पंच परमेष्टि विधान के आधार से अपन ने लिया था, ख्याल होगा तो। अरहंत भगवंतों के 46 अतिशय, वो 46 अतिशयों में 4 ही आत्मा के हैं, जीव के हैं। बाकी 42 तो सारे के सारे देहाश्रित, संयोगाश्रित, नो कर्म के आश्रित। क्या क्या गजब की बात है। पाकिस्तान के लोग सोने की थाली में खावे या चांदी की थाली में खावे, तो अपने भारतीयों को कोई उससे फर्क पड़ने वाला है? हमें क्या फर्क पड़ने वाला है? वो तो परदेश है ना। तो परदेश में चाहे जो भी होता हुए हमें क्या लेना देना। हाँ, तो शरीर में परम औदारिक बनता हो, छत्र चांवर ढूंढते हो, केवली को उनसे क्या लेना देना। कोकिलाबेन, ये तो बहिरंग वैभव छे ने, ये तो बाहरनो वैभव छे ने। हाँ,
બહુ બહુ પહેલાં આપણે પ્રમાણ શબ્દની મેં વ્યુત્પત્તિ કરીને બતાવી હતી, ખ્યાલ હશે તો. પ્ર વત્તા મા વત્તા અણ. પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અને અણ અણનમ એટલે શબ્દ, સ્વર, આવાજ. તો ઉત્કૃષ્ટ છે લક્ષ્મી, તો મા એટલે લક્ષ્મી, તો અંતરંગ લક્ષ્મી અને બહિરંગ લક્ષ્મી. અંતરંગ લક્ષ્મી અને બહિરંગ લક્ષ્મી. તો અંતરંગ લક્ષ્મીમાં શું લેવાનું? અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. મને એમ લાગે છે માટે જ હિન્દીમાં, આપણી ભારતીય ભાષામાં જનેતાને માં કહેવામાં આવે છે. જે જન્મ આપે એ જનેતાને માં કહેવામાં આવે છે. હા, તો પ્ર એટલે પ્રચુર, પ્રકૃષ્ટ. પ્રકૃષ્ટ એટલે ગુણવત્તા, અને પ્રચુર એટલે એની ક્વોન્ટિટી. શું કીધું? શું સમજાણું? પ્રના બે અર્થ કરવાના. પ્ર એટલે પ્રચુર પણ થાય, અને પ્ર એટલે પ્રકૃષ્ટ પણ થાય. તો પ્રચુર એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી માત્રા, અને શું બીજું કીધું? પ્રકૃષ્ટ. પ્રકૃષ્ટ એટલે એની ક્વોલિટી. વાહ સાહેબ, કોઈ દી વિચાર આવે છે? હા, પ્રમાણાદર્થ સંસિદ્ધિ તદા ભાષા વિપર્યય. પ્રમાણ વડે વસ્તુ સ્વભાવની સિદ્ધિ થાય છે, અને પ્રમાણાભાસતી વિપરીતપણું આવે છે. વસ્તુ સ્વભાવની સિદ્ધિ થતી નથી. તો પ્રમાણ એટલે શું? પ્ર એટલે પ્રચુર, પ્ર એટલે પ્રકૃષ્ટ, મા એટલે લક્ષ્મી, જેની પાસે, હવે જો બહુબ્રી સમાસ, જેની પાસે અંતરંગમાં અનંત ચતુષ્ટય સંપન્ન રૂપ લક્ષ્મી, અંતરંગ લક્ષ્મી, અને બહારમાં સમો શરણાદિ રૂપ જે લક્ષ્મી હોય જેની પાસે, અને અણ એટલે વાણી, અવાજ, શબ્દ, ધ્વનિ. તો અણનમ એટલે ધ્વનિ. તો પ્ર અણ એટલે ઉત્કૃષ્ટ ધ્વનિ, ઉત્કૃષ્ટ આવાજ કોની પાસે છે? તો મા શબ્દના બે અર્થ કરે ને આપણે. અનંત ચતુષ્ટય અંતરંગ લક્ષ્મી કોની પાસે? તીર્થંકર અરહંત પાસે. અને બહિરંગમાં સમો શરણાદિ લક્ષ્મી કોની પાસે? તીર્થંકર ભગવાન પાસે. બરાબર. અને અણ એટલે ધ્વનિ એટલે અવાજ. તો ઉત્કૃષ્ટ ધ્વનિ, ઉત્કૃષ્ટ અવાજ કોની પાસે? તીર્થંકર ભગવાન પાસે. તો જેની પાસે સમોશરણ, જેની પાસે અનંત ચતુષ્ટય, અને જેની પાસે દિવ્ય ધ્વનિ હોય છે, એને પ્રમાણ કહેવામાં આવે છે. તો પ્રમાણ શબ્દનો અર્થ સીધે સીધું શું થયું? તીર્થંકર અરહંત ભગવાન. કેદી આપણે આ રહસ્યો સાંભળશું સોનગઢમાં રહીને પણ? કોકિલાબેન, હા છે ને અદ્ભુત વાત. જેની પાસે અંતરંગ વૈભવ હોય, જેની પાસે બહિરંગ વૈભવ હોય, એવા જનેન્દ્ર ભગવાન. અને જેની પાસે દિવ્ય ધ્વનિ હોય, હા, જેની પાસે દિવ્ય ધ્વનિ હોય. એ દિવ્ય એટલે પ્ર, અણ એટલે ધ્વનિ. પ્રમાણમાં આવ્યું ને શબ્દ. પ્ર એટલે દિવ્ય, અને અણનમ એટલે ધ્વનિ. તો પ્રમાણમાં એ જે બે શબ્દો છે એ દિવ્ય ધ્વનિને બતાવે છે, અને મા શબ્દ બતાવે છે અંતરંગ અનંત ચતુષ્ટય, અને બહિરંગમાં સમો શરણાદિ લક્ષ્મી. વાહ! તો પ્રમાણ શબ્દમાં આખો સમો શરણ આવી ગયો, અનંત ચતુષ્ટય આવી ગયો, દિવ્ય ધ્વનિ આવી ગઈ, બાહ્ય સમોશરણાદિ વૈભવ આવી ગયો, તીર્થંકરનો અંતરંગ પણ આવી ગયો, અને તીર્થંકરનો બહિરંગ વૈભવ પણ આવી ગયું. એનું નામ છે મા તે મા, બીજા વગડાના વા. હા, સમझ में आई बात? तो प्र अर्थात उत्कृष्ट, प्रचुर और उत्कृष्ट, माँ अर्थात लक्ष्मी,
अंतरंग लक्ष्मी और बहिरंग लक्ष्मी। मैं चाहता हूँ आप जितने जो भी लोग सुन रहे हैं वे सारे भव्य जीव मुझे व्यवस्थित ये प्रमाण शब्द का अर्थ लिख करके भेजेंगे। मैं देखना चाहता हूँ। अब मैं दोबारा नहीं बोलूँगा, अब दोबारा नहीं बोलूँगा मैं। अब जो दिमाग में जो भी आपके हो, जितना भी समझ में आया हो आप बिठाओ, बिठाने की कोशिश करो। उसको मैं रिपीट नहीं करूँगा, अब आप अपने दिमाग में रिपीट करो, याद करो आप लोग। चलिए, तो सर्वज्ञ भगवान सर्वज्ञता के धारी हैं, अनंत चतुष्टय से संबंधित, अनंत चतुष्टय संपन्न है। उनसे संबंधित तो प्रश्नोत्तरी की चर्चा पिछले कई स्वाध्यायों में हम आप लोगों ने की है। अब आज जो है, कल जो हम आप लोगों ने प्रश्न लिया था कि भाई समोशरण आदि लक्ष्मी, तो कौन सी लक्ष्मी? बहिरंग लक्ष्मी। समोशरण आदि लक्ष्मी मतलब परमौदारिक शरीर, छत्र, चामर, ये जो बाह्य वैभव है, 100 इंद्र आकर के आरती उतार रहे हैं, दिव्य ध्वनि खिर रही है, दिव्य ध्वनि खिर रही है, ये सब सारा वैभव जो है ये इस वैभव में जो विराजे हैं, बाह्य वैभव समोशरण आदि, तो कहते हैं कि शास्त्रों में तो बहुत उसकी महिमा है, इसलिए हम उसकी शास्त्रों में तो बहुत महिमा है, इसलिए हम तो उनकी स्तुति और स्तवन करते हैं। तो यहाँ पंडित जी ने क्या प्रश्न पूछा, कल का स्वाध्याय सुना हो तो, समोशरण में क्या रचना है और विशेष जानना चाहिए, तथा वह रचना वीतराग देव के निकट में इंद्र ने क्यों बनाई है, समोशरण आदि की रचना तीर्थंकरों के पास ही क्यों बनाई, इस रचना से संसार का कैसे पोषण होता है। क्या कहा? संसार का पोषण मतलब संसार के भव्य जीवों को मार्ग कैसे मिलता है। क्या कहा? देखो सुना, अपन जिस गली में रहते हैं, जिस एरिया में रहते हैं, वहां दूध की डेयरी होनी चाहिए कि नहीं, बताओ आप? दूध की डेयरी होनी चाहिए या नहीं? सीधा जवाब बोलो वकील साहब। करियाणानी दुकान होवी જોઈએ कि नहीं? हाँ होवी જોઈએ। दूधनी डेयरी होवी જોઈએ कि नहीं? हाँ होवी જોઈએ। શાક બક્કલવાળા હોવા જોઈએ कि नहीं? हाँ હોવા જોઈએ। કેમ કે આખી શેરીમાં રહેનારા ઘર ગ્રસ્તીઓનો પેટ ચાય દૂધથી શાકથી કેવી રીતે ઈ જો ન હોય તો ભરાય? અરે બાળક ભૂકે મરશે જો दूधनी डेयरी न હોય તો કોક दूधनी डेयरी કરે છે, બનાવે છે, તો એ આખી લત્તાનું પોષણ કરે છે। શું કીધું? અરે આખી શેરીમાંના લોકો જઈને दूध ખરીદશે કે નહીં? ચાય કોફી બનાવીને પીશે કે નહીં? પીશે ને? તો એમણે તો મહેરબાની કરી કે નહીં આપણા ઉપર? પણ કોઈ દિવસ ડેરીવાળાને જઈને આપણે થેન્ક્સ કહીએ છીએ? તમને ઘણો 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 આભાર, તમારી આ ડેરી આવી ગઈ એટલે અમને દૂધની સગવડતા થઈ ગઈ। કોઈ દિવસ દૂધની ડેરીવાળાને જઈને આપણે થેન્ક્સ કહીએ છીએ? તો આપણે કૃતજ્ઞ છીએ કે કૃતજ્ઞ છીએ? કંઈક વિચાર આવે છે બધાને? સુમેર કાકા समझ में आ रही है बात? अपन जिस गली में रहते हैं वहां दूध की डेयरी हो जाए तो अपने बच्चे भूखे नहीं मरेंगे ना, बच्चों का पेट भरेगा ना। तो ऐसे समोशरण की रचना होती है तो संसार का पोषण होता है। मतलब क्या? जगत के जीवों को कल्याण का मार्ग मिलता है। एक और बात, जयपुर जैसी संस्था में एक शास्त्री पढ़ता है 5 साल। सुनो आप कोकिलाबेन, जयपुરમાં એક શાસ્ત્રી 5 વર્ષ 7 વર્ષ બનીને વિદ્વાન બને છે। બોલો, હજારો લાખો કરોડો મુમુક્ષુઓના ભવનો બેડો પાર કરવા માટે એ ઉપયોગી છે કે નહીં? એના ઉપકાર છે કે નહીં? સમાજ ઉપર એના ઉપકાર છે કે નહીં? बताओ, बोलो वकील साहब। हाँ,
ને તો મરવા માટે તો બધાય છે, પણ સમાધિ મરણથી મરે એને માટે વિદ્વાન છે, એને માટે સાધર્મી છે. હા, તો આપણા જીવનનું પોષણ નથી થતું એ વિદ્વાનથી. ગુરુદેવ એક બન્યા, પણ ગુરુદેવ એક બન્યા એની એકની પ્રતિભાથી લાખો કરોડો જીવોનો ભરણ પોષણ થયું કે નહીં? પેટનું નહીં, આત્માનું. બોલો, આત્મહિતનું ભરણ પોષણ થયું કે નહીં? તો ગુરુદેવ શ્રી જેવા કોઈ મહાપુરુષ પાકે, કોઈ વિદ્વાન જેવા મળે તો ઘરે ઘરે સમયસારની ગાથાઓ ગુંજે, સમયસારના કળશો ગાવામાં આવે, આત્મા પરમાત્માની વાત થાય. અરે એના જેવું તો બીજું શું જોઈએ ભાઈ? હા, એ સંસારનું ભલું થાય, એમાં સંસારનું ભરણ પોષણ થાય. એમ અહીંયા કહે છે સમો શરણાદિકની રચના થાય તો સંસારનો પોષણ થાય. તો તું વિચાર કર, પ્રશ્નકારને શું કહે છે? તું વિચાર કર કે કુબેર સમો શરણાદિકની રચના તીર્થંકર પાસે જ કેમ કરે છે? કેમ કે ઈ જ એને લાયક છે. એ સમો શરણને ગજવી મૂકે. શું કીધું? સમો શરણની ધર્મ સભાને ગજવી મૂકે એવી આવડત, એવી ફાવટ, હા, એવી યોગ્યતા, એવી પાત્રતા કોનામાં છે? તીર્થંકરમાં જ છે. એટલે સમો શરણની રચના તીર્થંકર પાસે જ હોય છે. તને ક્યારે વિચાર આવ્યું? એમ પૂછે છે આપણને. હા, કાં ગુરુદેવ શ્રી સોનગઢમાં જ ગયા? આખી દુનિયા સોનગઢ દોડતી દોડતી ગઈ કે નહીં? શું મુંબઈ અને શું અમેરિકા, શું દેશ અને શું સ્વદેશ અને શું પરદેશ? હા, એક ગામડામાં, જંગલમાં, અરે જ્યાં બળદ, બકરા, ઘેટા અને ભેંસ પોદડા કરતા હતા, ત્યાં પરમાગમો હવે પડઘાય છે. શું કીધું મેં હમણાં? હા, કંઈક ભાષા સમજાણી? ગુજરાતી ભાષા સમજાણી? હા, સમજાણી હોય તો સમજો, નહીં સમજાણી હોય તો નહીં સમજો. હા, અરે જ્યાં ગાય અને ભેંસ, ગુરુદેવ કહે છે ઘણી વાર, જો આ લીમડાની નીચે ગાયો બેસતી, ભેંસો બેસતી, આ પોદળા કરી કરીને જતા, તે જગ્યાએ હવે પરમાગમની ગાથાઓ પડઘાય છે. સિમંદર મુખથી ફૂલડા ખરે, ખ્યાલમાં આવ્યો? જાકી કુંદ કુંદ ગૂંથે માળ રે, જીન જીની વાણી ભલી રે. કેટલો મહિમા ન આવવો જોઈએ? હા, તો ગુરુદેવ શ્રી જેવા ગુરુદેવ શ્રી એક પાક્યો હીરો. તો સમસ્ત સંસારનું પોષણ થયું કે નહીં? સંસારનું પોષણ એટલે સંસારનું પોષણ નહીં, સંસારી જીવોના ચિત્તમાં મોક્ષ માર્ગનું પોષણ. હવે આ વાક્યના અર્થ પણ કરવા બધા ધાંધિયા છે. સંસારનું પોષણ એટલે બાયડી મળે અને છોકરા મળે અને દુકાન હાલે અને મકાન હાલે અને કોરોના વયો જાય એમ નહીં. એ તો તારા પુણ્ય ને પાપને પ્રમાણે છે. પણ તને આત્મહિતનો ઉપદેશ મળવો એ સંસારનો પોષણ છે. જ્ઞેન્દ્ર ભગવંતોને લીધે સંસારનો એ પોષણ છે. કેવી અદ્ભુત વાત! હા, कल्प द्रुमय समव शरण है भव्य जीव का शरणागार, जिन मुख घन से सदा बरसती चिदानंदमय अमृत धार. समो शरण में वैभव जो, जहाँ धर्म वर्षा होती है समव शरण अनुपम छविमान, कल्प वृक्ष सम भव्य जनों को देता गुण अनंत की खान. समवश कल्प वृक्ष सम भव्य जनों को देता गुण अनंत की खान. समो शरण શું આપે છે? ભવ્ય જીવોને અનંત ગુણોનું ખાન આપે છે. બોલો, આ છે કે નહીં લાભ? સમો શરણનો લાભ છે કે નહીં? દૂધની ડેરીનો તો લાભ સમજાણું ને? હા,
દૂધની ડેરીનો લાભ તો સમજાણું કે નહીં? હા, મોબાઈલ એસેસરીઝની દુકાન આવી જાય આપણી શેરીમાં તો આપણને લાભ છે કે નહીં? સુવિધા થઈ ને. હા, એમ પોતાના ગામના પોતાના નગરના દત્તક લીધેલો વિદ્વાન હોય તો એ વિદ્વાન છે તો મોક્ષ માર્ગ સધાય છે કે નહીં આપણો? હા, બાકી કોણ નવરા છે તત્વ સમજાવવા માટે? તત્વજ્ઞાનના રસપાન કરાવવા માટે ભાઈ સાહેબ કોઈ પાસે સમય નથી. સાંભળવા માટે સમય નથી, સંભળાવવા માટે ક્યાં છે? તો આ સ્વાધ્યાયના અવસરો, હા, સહેજે આપણને કોકના નિમિત્તથી પોષાતું હોય તો એના અનંત 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 ઉપકાર છે કે નહીં આપણા ઉપર? હા, ગુરુદેવ શ્રી માટે આપણે શું કહીએ? જીવન શિલ્પી. ગુરુદેવ એટલે કોણ આપણા માટે? જીવન શિલ્પી. હા, બોલો કોકિલાબેન, તમે સોનગઢમાં બેઠા અને દિલ્હીથી આપ્ત મીમાંસાની કક્ષા લેવાય અને એ વીર સાગરજીના ક્લાસીસ તમે ભરો, તમારા ન્યાયના જ્ઞાનનું પોષણ એ કરે છે કે નહીં? ત્યાં બેઠા બેઠા હજારો કિલોમીટર દૂર. તો એના અનંત ઉપકાર છે કે નહીં? હા, માનવું જોઈએ કે નહીં અનંત ઉપકાર? એના પ્રત્યે કૃતજ્ઞતા હોવી જોઈએ કે નહીં? એના પ્રત્યે ઉપકારની ભાવના હોવી જોઈએ કે નહીં? આટલા પણ નિષ્ઠુર ન થાવ કે તત્વજ્ઞાની પ્રત્યે પણ અકળામણ થાય અને તત્વજ્ઞાની પ્રત્યે પણ અણગમો થાય. આવી ઈર્ષા અને દ્વેષ અને કશાયથી ભાઈ સાહેબ ભવ વધશે, ભવ ઘટશે નહીં. કૃતજ્ઞ થાવ, કૃતજ્ઞ ન બનો. અનંત 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 ઉપકાર છે ભાઈ. અરે જે એરિયામાં આપણે રહેતા હોય ત્યાં અડધી 1 કિલોમીટરની મર્યાદામાં મંદિર થઈ જાય તો મંદિર બનાવનારનો આપણા ઉપર અનંત ઉપકાર છે કે નહીં? આપણે બનાવવાનું નથી મંદિર, પણ ઓલા કરોડોના મંદિર બનાવી આપે શેરીમાં તો આપણે તો હાલતા જઈએ ને દર્શન કરવા માટે ભગવાનના. તો એ દાતારો ધન્ય છે કે નહીં? હા, એ મંદિર બનાવવાના જેને ભાવ થયા એ આભારને પાત્ર છે કે નહીં? અરે એમણે આપણા માટે શું બનાવ્યું? મંદિર નહીં, સાક્ષાત મોક્ષ માર્ગ. ઊંચે ઊંચે શિખરો વાલા હૈ जिन मंदिर हमारा, सिद्धों से भेंट कराता है जिन मंदिर हमारा. સમજાય છે? આવી અદ્ભુત વાતો છે. એ સમાશરણની રચના મળી આપણા માટે અલૌકિક આનંદ છે. હા, હજી સાંભળો. सुरपति की आज्ञा से धनपति रचना करते हैं सुखकार, निज की कृति ही भासित होती अति आश्चर्य महिमनहार. जो समोशरण निज ज्ञायक स्वभाव में जम कर प्रभु ने जब ध्याया शुक्ल ध्यान, मोह भाव क्षय कर प्रगटाया यथाख्यात चारित्र महान. तब अंतर मुहूर्त में प्रगटा केवल ज्ञान महासुखकार. दर्पण में प्रतिबिंब तुल्य जो लोकालोक प्रकाशनहार. કેવલ જ્ઞાનીની બધી વાત. હવે જો વાણી જ્યારે ખરી એની વાત કેટલી સરસ. गुण अनंतमय कला प्रकाशित चेतन चंद्र अपूर्व महान, राग आग की दाह रहित शीतल झरना झरता अभिराम. જો ભગવાનની વાણી ખરે, હા, ભગવાનથી થતો લાભ, સમોશરણથી સંસારનું પોષણ. સાંભળો, સમોશરણથી સંસારનું પોષણ અને સમોશરણથી સમયસારનું પોષણ. કંઈક બોલ્યો? સમજાણું શું કીધું મેં હમણાં?
સમો શરણથી સંસારનું પોષણ અને સમો શરણથી સમય સારનું પોષણ. હા, ધ્યાન હતું નહોતું? આ બહુ માર્મિક વાત છે. આમાં જે લખે છે ને સંસારનું પોષણ, એનો અર્થ राग आग की दाह रहित शीतल झरना झरता विराम निज वैभव में तन्मय होकर भोगे प्रभु आनंद अपार गेय झलकते सभी ज्ञान में किंतु न गेयों का आधार. ये तो एमनी वीत रागता ने ख्याल में આવ્યું. સર્વજ્ઞતાની વાત છે. અંતર બાહ્ય પ્રભુત્વ નિરખ કર. જો અંતર બાહ્ય બે આવ્યા ને, પ્રભુત્વ અંતરંગ અને બહિરંગ. અંતર બાહ્ય પ્રભુત્વ નિરખ કર ભવ્ય લહે આનંદ અપાર. જો ભવ્ય આનંદ 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 પ્રાપ્ત કરે. પ્રભુ કે ચરણ કમલ में વંદન કર પાતે સુખ શાંતિ અપાર. હું હજી પ્રશ્નમાં જ ઊભો છું, ધ્યાન રાખજો. હજી આપણી પ્રશ્નની જ વ્યાખ્યા ચાલે છે. અરે કુબેર તીર્થંકર જેવા પાસે સમો શરણની શા માટે રચના કરે છે? એ તારા જ્ઞાનમાં આવે છે કે નહીં? હા, તને એ વિચાર આવવા જોઈએ ને કે એ તારા જ્ઞાનમાં આવવું જોઈએ ને. એ કેમ કરીને તીર્થંકર ભગવાન માટે જ સમો શરણની રચના કરે. પાંચ ભાઈઓ હોય, સૌથી નાના ભાઈના લગ્ન થતા હોય, ઘોડી ઉપર કોણ બેસશે? નાનો જ બેસશે ને. કેમ? મોટા કેમ નહીં? નાનો જ લાયક છે ને, કેમ કે નાના તો લગ્ન થાય છે. એમ તીર્થંકર પાસે જ તો સમો શરણની રચના થાય ને. એ સહસ્ર દલ કમલ ગંધકુટી ઉપર કોણ બેસશે? તીર્થંકર જ બેસશે ને, અને જગતનું ભલું કરશે. સમજાય છે? હા, તો સમો શરણ આદિકની રચના તીર્થંકર પાસે શા માટે થાય છે? અરે એ પાત્ર છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો વિચારો, આપણા માટે સમોશરની રચના છે કે નહીં? તીર્થંકર માટે સમોશરની રચના. ઓહો, કેમ કે સમોશરણમાં બેસીને તીર્થંકર જગતને સમય સારનો ઉપદેશ આપશે. ભરતે ભાગ્યન આ કાળે મહાભાગ્ય વિદેહનું. આહા, મહાભાગ્ય વિદેહનું છે. કયો પોઈન્ટ ચાલ્યો હમણાં? સમો શરણ આદિકની રચના તીર્થંકરને માટે. શા માટે? અહીંયા પૂછે છે, તને આવું જ્ઞાનમાં આવ્યું તે કોઈ દી પૂછું? એમ પૂછે છે આપણને. इस रचना से संसार का कैसे पोषण होता है, किया जाता है? समो शरणादि लक्ष्मी से उनमें पूज्यपना किस प्रकार आया? तीर्थंकरों में पूज्यपना कैसे आया समो शरणादि से? तथा समो शरणादि लक्ष्मी सहित जानकर हम उनको क्यों पूजते हैं? ऐसा निश्चय कर पूजने योग्य है. ऐसा निश्चय करके उनकी हमें पूजा करनी चाहिए. तो विशेष जानना चाहिए. એટલે કેવળ તું જોયા કર અને એમ વખાણ કર્યા કર. જો કોરા વખાણથી અરહંતોનો સ્વરૂપ સમજમાં આવવાનો નથી. અરે અરહંતની વાત જવા દો, ગુરુદેવ શ્રીના પણ કોરા વખાણ કરીએ તો ગુરુદેવ સમજમાં આવશે નહીં. સમજાણું શું કીધું મેં હમણાં? હા, ખ્યાલમાં આવ્યો? કોરા વખાણ જો કરીએ ને ગુરુદેવ શ્રીના તો ગુરુદેવ શ્રી આપણને સમજમાં આવશે નહીં.
અંતરમાં ઓળખાણ છે, બહારમાં નહીં, અંતરમાં ઓળખાણ છે, સર્વશાસ્ત્રનો જાણ છે, વાણી અમીરસ ખાણ છે, એ પ્રભાવશાળી આત્મા, એ પ્રભાવશાળી આત્મા. અંતરમાં ઉજમાળ છે, વ્યાખ્યાન અમૃત થાળ છે. શું કીધું ગુરુદેવ? ગુરુદેવને કેવી રીતે ઓળખવું? અંતરમાં ઉજમાળ છે, ઉજમાળ ઉજમાળ ઉજમાળ, અંધારું ક્યાંય છે જ નહીં. વ્યાખ્યાન અમૃત થાળ છે, તે હૃદયનો વિશાળ છે, તે હૃદયનો વિશાળ છે, એ પ્રભાવશાળી આત્મા. સમયસાર સંભળાવે, પ્રવચનસાર સંભળાવે, સત્તા સ્વરૂપ સંભળાવે, નિયમસાર સંભળાવે, ક્રમબદ્ધ પર્યાય સંભળાવે, નિશ્ચય સંભળાવે, વ્યવહાર સંભળાવે, પ્રથમાન યોગ સંભળાવે, કરણાન યોગ સમજાવે, દ્રવ્યાન યોગ સંભળાવે, મોક્ષ માર્ગ સમજાવે, મોક્ષ સમજાવે, દ્રવ્ય સમજાવે, ગુણ સમજાવે, પર્યાય સમજાવે, સમયસાર સમજાવે, ગાથાઓ સમજાવે, કળશ સમજાવે, કળશોના અર્થ સમજાવે. હા, સાંભળ્યું બધાએ? શું કીધું આ બધું? બોલો, અનંત ઉપકાર છે કે નહીં આવા ગુરુના આપણા ઉપર? હા, અંતરમાં ઉજમાળ છે, વ્યાખ્યાન અમૃત થાળ છે, તે હૃદયનો વિશાળ છે, એ પ્રભાવશાળી આત્મા. આત્મમસ્તીમાં મસ્ત છે. જો સમોશરણમાં કેવડી પણ પોતાનામાં મસ્ત છે કે નહીં? એમ ગુરુદેવ સોનગઢમાં પોતાનામાં મસ્ત છે. આપણે એમ કહીએ, વકીલ સાહેબ, ગુરુદેવ અમે તમને મળવા આવ્યા. ગુરુદેવ કહેશે અમે નવરા નથી, અમે અમારા અંદરના સ્વરૂપને પળે પળે ભેટીએ છીએ. સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે? અમે અમારા સ્વરૂપને સ્પર્શીએ છીએ. અમારે કોઈને મળવાની અમને કોઈ હોશ નથી. હા, આત્મમસ્તીમાં મસ્ત રહે, સઘળાનું એ હિત ચાહે. આવું કેવું બને? આત્મમસ્તીમાં મસ્ત રહે અને સઘળાનું હિત કેવી રીતે ચાહે? કે ભાઈ આત્મમસ્તીમાં મસ્તી મારો પરમાર્થ, અને તમે પણ તમારી આત્માની મસ્તીમાં રહો, એ વ્યવહાર. શું સમજાણું? હું મારું કરું છું અને તમે તમારું કરો. ખ્યાલમાં આવ્યો? વિરોધાભાસ. હા, કર્મ શત્રુને નિત્ય દહે, એ પ્રભાવશાળી આત્મા. મને બતાવો, આવો અવતાર જેનો હોય, આવો યોગ જેનો હોય, એવા મહાપુરુષ, મન મોટેરા માનવી, સંસ્કાર પુરુષ, શિક્ષાના અધ્યાત્મના સાચા ભેખધારી આપણને આ તત્વ આપે છે, તો એ આપણો સમયસારનો રસ પોષણ કરે છે કે નહીં? બસ યાદ કરો, દૂધની ડેરી, દૂધની ડેરી યાદ કરો. હા, ચોથે માળે પાંચમે માળેથી નીચે ઉતર્યા અને શેરીમાં જ તરત જ ડેરી મળે. બોલો કેટલો ઉપકાર છે એનો આપણા ઉપર. એમ આ ગગન મંડળ મેં ગવાવિયાણી. સમો શરણ એટલે દૂધની ડેરી. નહીં સમજા? સમો શરણ એટલે ડેરી. અમૂલ ડેરી નહીં, અનમોલ ડેરી. કઈ ડેરી? મને 3-4 જ ચહેરાઓ દેખાય છે. હા, કોઈ દેખાતાય નથી. કોની સામે જોઈને બોલવાનું? હા, આ બધું બહુ કૃત્રિમ લાગે છે ખરેખર. બહુ આમ વકીલ સાહેબ મને બીક લાગે છે. હા સાહેબ, મને બીક લાગે છે. આ મોબાઈલને ક્યાંક સમ્યક દર્શન હોઈ ન જાય, થઈ ન જાય. હા,
ક્યાંક ઓલા ઝૂમવાળાને સમ્યક દર્શન ન થઈ જાય એટલો જબરદસ્ત હેલ્પ કરે છે આપણને. હા, ગગન મંડલ મેં ગૌવા વિયાણી, વસુધા દૂધ જમાયા, માખણ થા સો વિરલા રે પાયા, જગત છાશ ફરમાયા, ગુણવંતા રે ભગવંતા રે, રે અમૃત વર્ષા રે આ પંચમ કાળમાં. બોલો તો સમોસન ને દૂધની ડેરી સમજાણી. હા, કેટલો આનંદ ઉપકાર છે કે નહીં આપણા માટે. અહીંયા આપણને લેખક ઈ જ પૂછે છે, તને એનો મહિમા આવે છે? એવો તો કઈ મહિમા તને આવતો નથી, લઈ લીધો દત્તક, બસ વાત પૂરી? નહીં, એની સંભાળ કર, પોતાની સમાધિ સાધ. શું કીધું? એની સંભાળ કર અને પોતાની સમાધિ સાધ, એને હાચવ અને જાતની હચવણ સમજ. આવી અલૌકિક વાત છે. આવો અંદરમાંથી મહિમા આવવો જોઈએ. તો આવો નિશ્ચય કરીને આપણને પૂજા કરવી જોઈએ. બાકી કેવળ એક પદ્ધતિ પરંપરા પ્રમાણે આપણે એને માનીને નહીં. એના પહેલાં જે આવ્યું હતું, अनंत चतुष्टय में विराजमान है इसलिए उनको पूजते हैं, એ બધો જે ફકરો હતો ને એના પછીનો આ પણ એક પ્રશ્ન જ હતો. આમ જુઓ તો ગઈકાલે અનંત ચતુષ્ટય સંબંધી પ્રશ્ન લીધો હતો અને આજ સમો શરણાદિનો પ્રશ્ન લીધો. શું બેઉમાં ફેર શું થયું? ગઈકાલનો હતો અંતરંગ લક્ષ્મીવાળો પ્રશ્ન અને આજનો છે એ બહિરંગ લક્ષ્મીવાળો પ્રશ્ન. વકીલ સાહેબ સમજાણો? જો આ કેટલી બુદ્ધિ વિચક્ષણતા જોઈએ. ગઈકાલે જે 6-7 લીટીનો ફકરો હતો એ અંતરંગ લક્ષ્મી સંબંધીનો પ્રશ્ન હતો કે તારા જ્ઞાનમાં તો કંઈ વિચાર તો આવતો નથી ક્યારે. અને આજે જે આવ્યો એ સમો શરણાદિ બાહ્ય લક્ષ્મી સંબંધી. તો એ વૈભવનો પણ પોતાના જીવનમાં કેટલો લાભ છે એ સમજ. ગગન મંડળ મેં ગૌવા વિયાણી. આજે વિચાર કરો, આખી રાત આના સપના આવવા જોઈએ. તો ગઈકાલે એક પ્રશ્ન થયો, આજે એક પ્રશ્ન થયો. આ પંડિતજી પ્રશ્ન જ પૂછે છે અને હવે સ્વર્ગાદિક સંબંધી દેવને માનવાથી કેવી રીતે લાભ થાય, મોક્ષનો લાભ કેવી રીતે થાય તે સંબંધીનો વિષય વિશેષ આવશે. આપણે આવતીકાલે લેશું અને આપ સૌ એક સરસ મજાની રચના તરફ આગળ વધીએ છીએ. આપણે यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.